મિત્રો અમારે આજે બીજું ખેતર છે. જે બીજા ખેતરમાં આજે તારીખ છે 27/11/2025 અને અમારે જો આ રીતે પાણી ચાલી રહ્યું છે. અમે આ રીતે જ પાણી વારીએ છીએ. અને જો મજૂરમાં મગફળી વીણી રહ્યા છે. જો અમે આ રીતે વાવેતર કરેલું છે. ચણા વાવ્યા છે. એમાં જો અહીં મજદૂર મગફળી આગળ આગળ વીણતા જાય છે અને પાછળ કામ ચાલી રહ્યું છે. જો આગળ પણ મજૂર વીણી રહ્યા છે. 6 મજદૂર છે અને બધું અમે ટેકનોલોજી પ્રમાણે જ કામ કરીએ છીએ. જો આ ધોરીઓ અમે કંઈ ખુદ કરેલ નથી, ટ્રેક્ટરે કરી દીધેલો છે. જો આ ધોરીઓ છે, આ ધોરીઓ ટ્રેક્ટરે ધોરીઓ કરી દીધેલો છે. જો ટ્રેક્ટરથી ધોરીઓ થઈ ગયો છે. અમારે કંઈ મહેનત નથી કરવાનો, અમે ખાલી નાના નાના પાળા બાંધવાના છે. એમાં એક મજૂર ગોઠવેલ છે, એ પણ પાળા બાંધે છે અને કામ કરી રહ્યા છે. મગફળી બહુ નીકળેલી છે, મોડી નીકળેલી, એટલે 50 ગુણી તો ખાલી મગફળી વીણવાનું 25,000નો ખર્ચો થયો છે. ખેડૂતને કેવી મજા છે એ તો અમે સમજીએ ભાઈ. ખાલી મગફળી વીણવાના 25,000, મોસમના 60,000, 60 ને 25 85,000નો જ ખાલી એટલો ખર્ચો છે લેબર કોસ્ટ એક મહિનામાં. એ ખેડૂત સહન કરીએ કે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અમારા બીજા ખેતરમાં તે આ ખેતર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખેલી છે અને પછી પાણી આવી રહ્યું છે. બધું પહેલેથી પ્લાનિંગ કરેલું છે કે ભાઈ અમારે ક્યાંય લાઈન પાથરવી પડતી નથી, બધું અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે, એટલે અમારે ચિંતા કરવા જેવું છે નહીં. જો આ વિડીયો ગમ્યો લાઈક, કમેન્ટ, શેર કરજો.